અમદાવાદના પાલડી ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના 400 પરમાત્માના 18 અભિષેકનું આયોજન કરાયું। 400 પરમાત્માના અભિષેકમાં 500થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો। ઝાલાવાડ સર્વકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આ અભિષેકનું પણ આયોજન કરાયું। આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે અભિષેક બાદ પરમાત્માને દર્શન માટે ઘરમાં પણ રાખવાની અનુમતિ અપાઈ છે। આયોજન કરતાએ જણાવ્યું છે કે પ્રભુના દર્શન થઈ શકે એટલા માટે આ પ્રકારનું આયોજન પણ કરાયું છે। કદાચ બહુ જ રેર ટાઈમે આટલા બધા સાથે 400 પરમાત્માના અભિષેકમાં 500થી વધારે વ્યક્તિઓએ અભિષેકમાં પ્રભુની ભક્તિમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો। આ પરમાત્માના અભિષેક થયા બાદ પરમાત્મા ઘરમાં બિરાજમાન કરી શકાય, એના દર્શન કરી શકાય, એને વાસ્કે પૂજા કરી શકાય। ભવિષ્યમાં તમે કોઈ જગ્યા બદલો છો, સ્થાન બદલો છો, ત્યાં પણ તમે લઈ જઈ શકો, પરમાત્માની પૂજા વગેરે કરી શકો। આ અમદાવાદમાં ઘણા સમયે અને આટલું મોટું આયોજન થયું છે અને બધા જ આજે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ભક્તિમાં સમગ્ર ભક્ત વર્ગ સરસ રીતે જોડાયેલો છે।